દવાનું કરવાનું છે, લહણ ફેરવાનું છે, બંતર કાપવાનું છે, હંધા કપડા ધોવાના છે. કેવી શૂટ કરી બે મમ્મી અવિનાશ ખાય જો 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 ખાઈ પુતરિયા હું પુતરિયા હાલો દવાખાને જઈએ હાલો 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 હા ખબર કાઢી લીધી કે સા પીવાનું હે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધાને જય માતાજી, જય બાપા સીતારામ. ને આજ તો છે હવાર મેં બ્લોગ શરૂ કર્યો. આજ તો મારે કેટલું કામ ભેગું થઈ ગયેલું હતું. અમે આમ 4 જમર થયા કધારા અમે દવાખાને હતા, એટલે આજ ઘેરે આવેલા છે. તો ઘરનું કામ તો હોય ને, બાકી 4 જમરથી કાંઈ કર્યું નહોતું, તો કેટલું કામ બાકી છે. તે તો પહેલાં તું છે ને મરસું ફેરવા મરી જાય, લહણનું કર્યું, ફરેલું લ્યું, ધોઈને હુકવ્યું હું ના, એ તો એટલું મરસું ફેરવી નાખ્યું ને હજી ફેરવાનું બાકી છે. મરસું હંત મરસું છે. એક ડબલું આખું ભરી લઈ તો 8 જમર ઉપાડીને 8 જમર પછી ફેરવ્યું. પછી આ તો અહીં ઊભા મારે જવું છે નાવા. હા, તમે નાઈ આવો, નાઈ ધોઈ નાખો ભાઈ, હું અંદર લુગડા ધોઈ આવું. હા તો ધોવો તો પડશે જ તે. અત્યારમાં ભાઈ જો 100 રૂપિયા આવું કામ શરૂ કરી દીધું છે. આપણે આગળ હજી થોડીક ઘણી વાર લાગી ગયું ઊભા થઈ જાય. રમેશભાઈને દવાખાને લઈને ગયેલો હતો, કારણ કે ગાડીમાંથી પીડા કે જેમ કે કાંઈ પડખામ દુખતું હું કે દવાખાને જાય તેના ડૉક્ટર સાહેબ નહોતા. જો તી તે પછી પાછા એ બપોર પછી જવાનું છે. બપોર પછી જવાનું. તો અત્યારે હું જાઉં ફટાફટ અને પેલા હે ને નાહી નાખું. પેલા શિવ દાદાને ઘેર ચા પી આવું. હા, પીવા જાવ. હા હા, એ તો ચા પીવા જાય ને આપણે જો અમે તો દવાનું વાવેલું. દાણું હા, 4 જમરથી ઘેરે નતા એટલે દવાનું હંતું ખૂટી ગયેલું હતું. આ ઘઉંનું દવાનું કરવાનું છે, બાજરાનું દવાનું કરવાનું છે, લહણ ફેરવાનું છે, બંતર કાપવાનું છે, હંધા કપડા ધોવાના છે. 4 જમરના ભેગા છેલ્લા છે. તો આ તો આખો દી નેવરી જ નથી થવાના, આખો દી મારે કામ જ કરવાનું છે એકલું. તો ફેમિલી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આપણે વીઆસી નાઈને અત્યારે મસ્ત મજા નાઈને ખાવા. અને ભાઈ ઘણા દિવસથી મોવા હતા, 3-4 દિવસથી. તો પછી હે કે મેં કીધું હવે આ સવારમાં વહેલા રૂપાથી નાઈને ખા ને અત્યારે હે ને બપોર થઈ ગયા છે ને આ આપે છે બધાને જમવાનું. જો તો જાય તો બપોરનું ખાવાનું શું છે એ બતાવી દઉં તમને. તો મગનું શાક છે, આથાણા છે, રોટલા, છાશ. અવિનાશ ખાય જો 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 ખાઈ એમ ખાય એમ વળ ખાઈએ તો ખાવાનું ન હોય પણ એને વળ ખાવાનું. જાઓ ઉપડે જાઓ નીકળો હાલો નીકળો જાઓ. મારી પાસે ના હો જાવ જા બા પાસે વિયો જા બા પાસે વિયો જા જોતો જોતો એને મગજ ઢોળવાના હે. તો જો ભાઈ અત્યારે ભાઈ બેસી જાય ખાવા, આપણે ખાઈ લઈએ હવે. તો ફેમિલી અમારે બેન ને આગળ એક રીલ શૂટ કરતા હા. કેવી શૂટ કરી બેન? ભાઈ મસ્ત ની એક રીલ શૂટ કરી છે. બાને કયો તો બાને ભાઈ મસ્ત રીલ બનાવી છે, એક શૂટ કરી છે. કારણ કે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ હાલે છે કે એની બેનની રીલ બનાવતા હા. અને રૂપા અત્યારે શું કરવા માંડી છે? શું કરવા માંડી? પુતળિયા પુતળિયા પુતરિયા હું પુતરિયા ઈ હું કુતરાન ખરા ઘઉં મારે પુતરિયા આયા પુતળિયા. જો અવિનાશભાઈ આવી જા હારો કરો તો કવારા કરા હારું હારું કરવા મળો. તો ભાઈ તો એ વાલે અત્યારે ખાઈ પીને મસ્ત મજાનું હજુ કામકાજ હાલે છે. હવે આને હે કે આજ આખો દી હજુ કામ કરવું પડશે. બેને કાંઈ કામ ન કર્યું ને 3-4 મને ઇડલી. હા હા એવું હતું. જો અમે 4 દિવસથી દવાખાને હતા કે એમાં જો મમ્મી હારે હતા, પછી રૂપિયા હારે હતી. તો પછી અહીં ઘરે જે ઘરનું કામ હોય એ બધું તો બેન કરી નાખતી, રાંધવાનું ને એવું બધું કરી નાખતી. પણ દણાનું નાન છે તે છે બીજું બધું કામ હોય એ બધું બાકી હતું. તો એ હવે રૂપા કરતી એ હજુ એને કરવાની. તો આજે આખો દિવસ છે ને એકલું કામ જ રહેવાનું, દણા કરવાનું ને એવું બધું કામ. હા હા ખાવાનું તો સાચી વાત છે. હા હા કરવા મળો. અને હે ને હવે અમારા અવિનાશભાઈ ને હે ને હા સારું થઈ ગયું છે. હવે કાંઈ વાંધો નથી. કાં આવું? હા ઘેરે છો? હાલો દવાખાને જાવું? હાલો દવાખાને જાય. હાલો 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 દવાખાને જાય. હાલો દવા પીવાની. હાલો નહીં દવા પીવાની. હાલો દવા પીવા. હાલો દવા પીવા. હાલો હાલો
નહીં દવાખાને જાવ દવાખાને નહીં 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 હે અર્જુન દેવા જાવ અર્જુન દેવા નહીં નહીં બાય 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 હે મારી પાસે આવું નહીં ક્યાં નહીં આવો મારી પાસે નહીં નહીં કીધે ના પાડ દે તો ભાઈ જો હવે અવિનાશને હાવ એટલે હાવારું થઈ ગયું છે હવે મજા આવી ગઈ છે હવે કાંઈ વાંધો નથી એને 2-3 દિવસ દાખલ કરજો 4 દિવસ દાખલ કરી દીધો ને એમાં બધી વસ્તુ સારી થઈ ગઈ જો દીકાને ગરમી છે જો ગરમી છે મારી દીકરાને. હાય બાપા ભાગો તો જાય છે હવે આમ બાબા આવ્યા છે સાંયે અને આ અહીંયા હવે આવું કામ કર્યા કરશે કામ હા હા હારું તો કરવું પડશે ને તો જો કેટલું છે હા હા સારું કરીને કેટલો ડૂસો નીકળ્યો તો પૂતળી અને ભાઈ આ સમેતીના ઘઉં છે ને તો આપણે થોડા ઘરના પાકે હા સમેતીના સમિતિના જ હોય ને હા ઘરના પાક તો એને હારા ખાવું હોય હા હા આમાં ધંધો હોય એવું એટલે હારા કરો બસ હાલો પૂરું હા પાછું લાભ ખૂટે જ નહીં અમારે એમ ભાઈ ઘડીવાર રાખ્યો તો બધી રાત કીધું હે ઘડીવાર હમો રાખ્યો તો આખો વિડીયો પૂરો થયો આખો વિડીયો પૂરો કરી દેતી એટલે તારે આવું કે અવિનાશ આવું તારે આવું હાલો સમજો પગ પકડી મૂકતો ને હું જાઉં છું બેંકમાં થોડુંક કામ છે એટલા માટે કંઈક ક્રેડિટ કાર્ડ આવેલું છે એમ કહેતા હોય તો બોલાવ્યો છે એના બેંકમાં તો જવું છે હવે શું હાલે બા કપડા હકલવાનું વાહ વાહ ઓલો તો આવી ગયો ને હકલાવા જો હેરખું કરી નાખશે આગળ બધું હારો હાલો તો હું ફટાફટ જઈ આવું બેંકમાં જઈને જઈ આવું પાછો કાંઈ તો ફેમિલી જો અહીંયા બધા છોકરા ભેગા થઈ ગયા હવે રમવા ગોટે જો અમારે અવિનાશ રમે જો આ ભાઈ રિહાણો અમારે જો આ ભાઈ રિહાણો ભાઈ હે ભાઈ રિહાણો સમજો ઓલો બરક વાયો જો સમજો જો બરક વાયો જો શું કરો ગદી ભાભી કેમ પૂજા ભરો એવું છે આ સાણા હવે કેદી ઓલા કરવા આ સાણા કેદી હવે ચૂલામાં નાખવા સોમાહે છે તે હાટું રાખેલ એમ ને હા ઠેક તે હાટું ભાઈ પેશેલા સાણા એટલા થાપેલા હે તો ગોધી ભાભી કેટલા બધા સાણા થાપેલા હે તો આપણે સોરી જવાના હે રાતે એ તો એમ લઈ જાવ હા એ વાત સાચી એટલે અત્યારે મૂકી દેજો શું કરે દીદી આવવાનું ન ખવાય એટલે આવું જમરૂખ ને બમરૂખ ને એવું એ માંદા પડશે તેઓ કોણ લીધા હે હા હવે સાયની સાયની મિની નો અમે હા અહીંયા તો કાંઈ આટા મારે કોણ છોડી છો હે કોણ છોડી છો દીનાભાઈ ની ઠેક તું એ દીનાભાઈ ની છે આ તું કોણ છોડી છો ઠેક એમ બધે તો ભાઈ છોકરા બધે રંબે છે તો કેટલા છોકરા આવી ગયા રમવા કાકો દે ભાઈ અત્યારના હંદે આવી જાય ને રમવા હા એ વાત સાચી ભાઈ રમવા પૂગી જાય અહીંયા હા તો બધા રંબે છે હવે હા અહીંયા અમારું મોટું ભાઈ હળિયું છે કે તે બધા રમવા પૂગી જાય આમ જો ભાઈ આ બધા છોકરા છે ને અવિનાશની ખબર કાઢવા આવેલા છે કા જો ભાઈ બધા ખબર કાઢવા આવ્યા તો અવિનાશ આ કઈ એના રમતો હોય કે બધા અરે તે ભાઈ દવાખાના ભાઈને લઈને આવ્યા ને તે બધા તો ખબર કાઢવા પૂગી જાય તો કા જયપાલ હા ના બધા તો ભાઈ અંધાર રમતા હોય નિહાળ છૂટા થાય ને એટલે બધા રમતા હોય બધા તો પૂગી જાય હવે ખબર કાઢી લીધી કે સા પીવાનું હે ને પીધા ઠેક તો વાંધો નહીં નકર આપણે આગળ સા બનાવી આવીએ એમ ગોદી ભાભીને કહીને તો સા બનાવી નાખે કા ગોદી ભાભી એવું હે હા એટલે કે ગોદી ભાભી તો જો ભાઈ બધા રંબે અહીંયા એને આજનું જમવાનું બનવાની શરૂઆત થઈ ગઈ હવે હું નિરૂપાને પૂછીએ આપણે શું બનાવવાનું છે રીંગણાનું શાક ખાલી રીંગણાનું વડીનું શાક તમારી હાટું અમારી હાટું ભીંડાનું એવું હે તો તમને ભીંડાનું કોરું ભાવે નહીં તો અમને ભાવે કોરું ભીંડાનું હા એ વાત સાચી તો અમારે હાટું ભાઈ સ્પેશિયલ જો રીંગણાનું વડીનું શાક બને છે અને તમારા હાટું ભીંડા હા અમને કેટલા 4-5 જણાનું ભીંડાનું શાક ભાવે હા અમને ન ભાવે હા તમને 4-5 ભાઈને જ ને ભાવતું હા ચારે ભાઈને હા ન ભાવે એવું એમાં કોરા શાકમાં શું ખાવું આખા દિનના ભૂખા હોય એમાં પછી કોરું શાક હોય એટલે કાંઈ મજા ન આવે તો જો અત્યારે રસોઈ બનાવવાની શરૂઆત થઈ ગઈ હવે રીંગણાનું એનું શાક બને છે કા તો ફેમિલી અત્યારે પડી ગઈ છે હાજ અને કેટલા વાગી જાય ખબર છે 7:20 જેવું શું છે અને જમવાનું આપી દીધું છે અને બેન શું બનાવ્યું ભીંડાનું શાક વડીનું ને રીંગણાનું શાક એ અમારું છે સ્પેશિયલ અને આ હે ને તમારું
કારણ કે આ છે ને મને ભીંડાનું શાક બધાય કરતા બહુ ભાવે કે હા તો હું ભીંડાને બનાવી જ નાખું હારું હારું તે કાલે ખાધા બનાવવાનું છે. હા તે ખાવ કાયમ કેમ ખાવ કારકું અમર ને ખાવ કા અને ભાઈ આપી દીધા હે ગરમા ગરમ રોટલા ને એવું બધું ભાઈ આથણા મસ્ત મજાનું જમવાનું હોય ભાઈ હાલો બધા જમવા ખાઈ લીધું ખાઈ લીધું બેન તે ખાઈને મેચ જોવા આવ્યા. તને ખબર પડે મેચમાં કઈ તને કઈ ખબર પડે અવિનાશ હા બાબા એટલી ખબર પડે હે? એમ? હા હા એ હા તો ભાઈ જો મસ્ત મજાનું ખાઈને હવે અત્યારે મેચ જોવા અને આજ ભાઈ આરસીબી ની અને ચેન્નાઈ ની મેચ છે ભાઈ ધોની વચ્ચે કોહલી કોણ જીતશે બધા કમેન્ટ કરજો તો હાલો તો તમને બધાને ખબર જ હશે આ વિડીયો આવશે એટલે કોણ જીત્યું એમ તો બધા જો ભાઈ એવું બધું છે અને હવે મેચ જોવા કાવી ના હા બાય બાય એને વિડીયો પૂરો કરવો છે હવે તો બસ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય બાય.